અરે જો સુરેન્દ્રનગરનો સૌથી મોટો સેલ, સસ્તો સેલ અને સારો સેલ એટલે કે A to Z સેલ. A to Z સેલમાં તમને મળશે પ્લાસ્ટિકની આઈટમ, સ્ટીલની આઈટમ, કાચની આઈટમ અને દરેક આઈટમ તમને મળશે ટકાઉ અને લેટેસ્ટ. અને સ્ટીલની આઈટમમાં તો અહીંયા આગળ ખજાનો છે, ખજાનો. જો થાળી, વાટકા, વાટકી, ચમચા, ચમચી, ટિફિન, દરેક જાતની નાસ્તાની ટ્રે, ખાવાની ટ્રે અને સાણસી. કાચ ઉપર સ્ટીલની કવર વાળી જીરા મસાલાની ડબ્બી તો જુઓ કેટલી મસ્ત મજાની, અને સિંગલ જોતી તોય મળે. અને ટિફિનમાં અહીંયા આગળ એટલી બધી વેરાયટી જોવા મળવાની છે. જો અહીંયા આગળ હાંડી વાળા ટિફિન આવ્યા છે, એ પાછા પાઉચ પેકિંગ. અને પ્લાસ્ટિકના ડબ્બામાં પાઉચ પેકિંગ જોતા હોય તે પણ મળશે. જો ટિફિન તમને મળશે દરેક સાઈઝના. કિચનમાં વપરાતી દરેક આઈટમ અહીંયા જ ત્યાં મળી જાય. અને તે પછી ફેન્સી ચાપર, નોનસ્ટિકના તવા, રોટલાના ગરવા, એ પાછા ફેન્સી. અને ગરવામાં પણ તમને ઘણી બધી ડિઝાઇન જોવા મળી જવાની છે. અને સાથે કિચનમાં રહેતી એવી ફ્રૂટ ભરવાની ટોપલી, શાકભાજીની ટોપલી, બાસ્કેટ, દરેક પ્રકારના નાના મોટા બાસ્કેટ, સ્ટેન્ડ અને તે પાછા મજબૂત ને ટકાઉ પાટલી સાથે મળી જ જવાના છે. જો અને પગલુછણીમાં એટલી બધી વેરાયટી તમને આગળ જોવા મળવાની છે. રનિંગ થી લઈને હેવી પગલુછણી બધા જોવા મળી જવાના છે. તમારા કિચનમાં શોભે તેવા દરેક જાતના ડબ્બા અહીંયા જ તે મળવાના છે. અનાજ ભરવાના ડબ્બા, કઠોળ ભરવાના ડબ્બા, ડ્રાયફ્રૂટના ડબ્બા, દરેક જાતના ડબ્બા અહીંયા જ તે જોવા મળે. ચોરસ ડબ્બા, ગોળ ડબ્બા, નાના ડબ્બા, મોટા ડબ્બા અને ફ્રીજના સ્ટેન્ડ પણ અહીંયા જ તે જોવા મળશે, મજબૂત અને ટકાઉ. અને અહીંયા આગળ તમને ફ્રીજ નું સ્ટેન્ડ મળશે ચોઈસ પૈડા વાળું, એટલે સ્ટેન્ડ ની મજબૂતાઈની કઈ વાત જ ના થાય. કપડા ધોવા માટે, વાસણ ધોવા માટે બધા લિક્વિડ અહીંયા જ તે મળે. અને ટોયલેટ બાથરૂમમાં વપરાતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા જ તે મળી જાય. A to Z માં તમને બધી આઈટમ એક જ જગ્યાએ મળી જવાની છે. અહીંયા આગળ તમને ડબ્બામાંથી તેલ કાઢવા માટે ચાર્જિંગ પંપ પણ મળી જવાનો છે. ચંપલ મૂકવા માટે ઘોડો પણ મળી જવાનો છે, 3 લેયર 4 લેયર. કપડા સુકવવા માટે ઘોડા અહીંયા જ તે મળી જાય, એ પણ સ્ટીલના. અને આમના એડ્રેસ ની વાત કરી, સુરેન્દ્રનગર પતરાળી ચોક પાસે સુતાર ગલીની સામોસામ A to Z સેલ. અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો. વિડીયો જોવા આભાર. થેન્ક યુ.